ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે જો સવારના વાગી ગયા છે 7:30 અને આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ. અને એના ચેતન તો ઓફિસે જતા રહ્યા હોય ને આમાં કાવ્યાબેન પણ જો જાગીને રેડી થઈ ગયા છે. બેન જાગી ગયા. કેમ કાવું નાઈ ધોઈને માથું હોય ને તો રેડી ઘડિયાળી પહેરાઈ ગઈ છે. ક્યાં બતાવી ખરી? જોતા આવડેશ ને? આવડતો જોઈને કા કાવ્ય તો જ પહેરીને જઈને. કાવ્ય હવે શું બાકી રહ્યું? મોજા બાકી છે કા? સ્વેટર તો હજી પહેરે કા કાવ્ય? અત્યારમાં થોડી થોડી ઠંડી લાગે એટલે. અને નાનંદ બા તો તે પહોંચી ગયા છે જુનાગઢ સવારમાં વહેલા નહીં? ફોન આવશે પછી મોડેકથી. અત્યારે સૂઈ ગયા હોય, સૂતા હોય મોડે સુધી. સવારે વહેલા પહોંચ્યા હોય એટલે ટ્રેનમાં કાંઈ ઊંઘ થઈ નહીં હોય. એટલે જ ને. તો ચાલો હાલો, તારું બાકી છે બધું રેડી કરી લે, પછી તને હું રિક્ષા સુધી મૂકી જાઉં. કાવ્યાબેન એની જાતે છે ને સ્વેટર ને બધું પહેરી લે. મારે કાંઈ પહેરાવું જ ન પડે. કેમ કાવ્યા? છે ને એનું બધું કામ જાતે જ કરે, મોટી થઈ ગઈ એટલે નહીં. ચાલો તમે નીકળશો ને? ચાલો. તો જો કાવ્યાને રિક્ષા સુધી મૂકીને આવી ગઈ છું અને ઠાકોરજીના સેવા થાય છે. ચાલો પહેલાં ઠાકોરજીના દર્શન કરી લઈએ અને પછી ઘરનું બધું કામકાજ બાકી છે ને જલ્દી જલ્દી પતાવી દઈએ. તો નીચેનું કામ પતાવી અને ધાબી આવી ગયા છીએ, કારણ કે કપડાં ધોવાઈ ગયા છે મારે, તો કપડાં સુકવવાના છે, ધાબુ વાળવાનું છે, એવું બધું કામ છે. તો ચાલો હું કહું હવે થોડીક વાર ધાબે આવી જઈએ અને મસ્ત તડકો નીકળો છે અને નીચે પણ બધા છે ને પોતપોતાનું કામકાજ કરે છે. જો મકાનનું રિપેરિંગ કામ ચાલે છે એટલે આ કામ કરે છે રેતી ચાળવાનું. જો આ બેન રેતી ભરી દેશે ને આ બેન રેતી ચાળે છે. બધા પોતપોતાના કામે વળગા છે. તડકો પણ બહુ મસ્ત નીકળ્યો છે. તો ચાલો હવે સાફ સફાઈ ને કપડાં સુકવવાનું કામકાજ કરી લઉં, પછી નીચે જાઉં અને પછી મારે શાક માર્કેટમાં જવાનું છે તો એ પણ જઈ આવું. મિત્રો ઉપરથી નીચે આવીને તો નીચે પાણીનો અવાજ આવતો હતો. આ પાણીનો અવાજ ક્યાંથી આવે? કોઈ દિવસ અત્યારે તો પાણી નથી આવતું, તો ટાંકો ખોલીને જોયું ને તો પાણી આવતું હતું. જો ટાંકો તમને ખોલીને બતાવું છે, પાણી આવે છે. લે બોલો, 2 મહિનાથી જે સમસ્યા હતી ને સમસ્યાનું સમાધાન આજે મળી ગયું છે. એટલે કે દૂર થઈ ગઈ સમસ્યા. પાણી આવવા માંડ્યું છે 2 ટાઈમ. તો સારું છે 2 ટાઈમ આવવા માંડ્યું. તો હવે પાણી કંઈ ઘટશે નહીં આપણે, નહીંતર છે ને આપણે રોજ મોટર કરવી પડતી. હવે કંઈ મોટર કરવી પડશે નહીં. તો શાક માર્કેટમાંથી શાકભાજીને હું લઈને આવી ગઈ છું અને શું શું વસ્તુ લાવી છું ચાલો જરાક તમને બતાવી દઉં કે માર્કેટમાંથી શું શું ખરીદી કરીને આવી. શાકમાં ભીંડો અને દૂધી લીધી અને આ ચોટણા માટેની ક્લિપ લીધી છે, ચવાણાનું પેકેટ લીધું છે, રીંગણા લીધા છે અને કાવ્ય માટે એક બુક લીધી. તો જો આવી બધી વસ્તુ લાવી છું માર્કેટમાંથી.
અને ચાલો હવે છે ને બપોર જેવું થઈ ગયું છે તો રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે. ટિફિન ગયું એટલે તમને ખબર જ છે કે આપણું શાકને એવું બની ગયું હોય. પણ થોડુંક ભીંડાનું શાક બનાવ્યું છે તો કાવ્યાબેનને તો છે ને બહુ ભાવશે નહીં, ખાશે પણ થોડું ઘણું ખાશે, પણ તો એના માટે છે ને થોડીક મીઠી સેવ કહીએ ને એ બનાવી દો સાઈડમાં તો એને ભાવે. તો ચાલો એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું, તો સ્કીપ કરતા નહીં અને પૂરેપૂરી જોજો. નોનસ્ટિકનું વાસણ લઈ લીધું છે અને સૌથી પહેલાં આપણે એમાં છે ને ઘી ગરમ કરવા માટે નાખી દઈએ. આપણે જે પ્રમાણમાં સેવ હોય ને, જેટલી બનાવી હોય ને એ પ્રમાણમાં ઘી લેવાનું છે. ઘીને હવે થોડીક વાર ગરમ થવા દઈએ. તો ઘી ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે જોડે સેવ આવે છે ને શેકેલી તૈયાર, એ લઈ લઈએ અને ભૂકો કરી નાખેલો છે ને આપણને શેકવામાં ફાવે. આ રીતના થોડોક છે ને ભૂકો કરી દઈએ. હવે આને છે ને આપણે ધીમા તાપે છે ને શેકવાની છે. બહુ નહીં શેકવી પડે કે ઓલરેડી શેકેલી જ હોય છે. આપણે સહેજ બ્રાઉન કલરની આવે ને એવી જ લીધી છે. આછી છે ને શેકી લેવાની. સહેજ કલર આનો થોડોક ડાર્ક થઈને ત્યાં સુધી આપણે એને શેકી લઈએ. ધીમો ગેસ રાખવાનો છે. જો સરસ શેકાઈ ગઈ છે. આની અંદર છે ને આપણે થોડું દૂધ નાખી દઈએ. પાણીમાં પણ બને, પણ આપણે છે ને આને દૂધમાં બનાવીએ છીએ. પછી થોડુંક દૂધ નાખવું પડશે. એને હલાવી લઈએ અને સાથે સાથે છે ને જેટલી ગળી ખાવી હોય ને એ પ્રમાણે ખાંડ નાખી દઈએ. હું 4 ચમચી જેટલી ખાંડ નાખું છું અને બધું સાથે ઉકળવા દઈએ ધીમા ગેસે. બધું દૂધ બળી જાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળવાની છે. એકદમ સરસ થઈ જશે. ધીમે ધીમે દૂધ બળવાની શરૂઆત થઈ ગઈ છે. હલાવતા રહેવાનું. એકદમ જો લચકા જેવી થઈ ગઈ ને તૈયાર. અને બનતા બહુ વાર નથી લાગતી. ગેસ બંધ કરી દઈએ અને જો રેડી છે આપણી મીઠી સેવ. તો ચાલો, સેવ રેડી થઈ ગઈ છે. તો ખાલી રોટલીને એવું બનાવવાનું છે. બનાવી અને જમવા બેસી જઈએ. ત્યાં ફ્રીને એવું થઈ જઈશ ને કામ કરીને બધું, તો આપણા કાવ્યાબેન પણ ત્યાં સુધીમાં આવી જશે. કાવ્યાબેન સ્કૂલેથી આવી ગયા ને પણ કંઈક હાથમાં પતાકો લઈને આવ્યા. પેમ્પલેટ કંઈક લાગે. શું છે કાવ્ય? ઓહો, વીકલી ટાઈમ ટેબલ લઈને આવ્યા. ટાઈમ ટેબલ ચેન્જ થઈ ગયું. કેટલા પીરિયડ છે ટાઈમ ટેબલમાં? 8 જ છે. કે આમ બતાવજો અહીંયા. વાહ, સરસ. ચાલો હવે આ પ્રમાણે બુક્સ લઈ જવાની બધી. કાલે રજા છે ટીચર કે. કાલે શેની રજા છે? અમને નથી ખબર. અમે પૂછ્યું ટીચર કીધું રજા છે એટલું જ કીધું. તારું મોજ ને. અને હવે શું કરવાનું છે? ચલો કપડાં ચેન્જ કરીને જમવા બેસી જાઓ. બરોબર ને? ચાલો જમી લ્યો. તારા માટે શાક રોટલીને રાખ્યું છે તો જમી લ્યો. બરોબર ને? હા. સારું. જો આમ પણ કરતાં મિત્રો સાંજ પડી ગઈ અને કાવ્યબેનને ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો તો આપણે એને રેડી કરીને ટ્યુશનમાં પણ મોકલી દીધી છે.
અને પપ્પા તો એની બંસીની પ્રેક્ટિસ કરવા માટે ધાબા ઉપર જતા રહ્યા છે. ત્યાં આપણે ખાટલો રાખ્યો છે, તમને ખબર જ છે બધાને. તો ત્યાં એ બેઠા બેઠા પ્રેક્ટિસ કરીશ. અને ચેતન પણ હજી સુધી ઓફિસેથી કંઈ આવ્યા ન હોય. બસ હવે હું ઘરમાં વધી હું એકલી, કારણ કે મમ્મી ને પપ્પા તો જતા રહ્યા ગઈકાલે, તમે બધા આગળના વિડીયોમાં જોયું એમ. સવારે 5 વાગે એમ પહોંચી પણ ગયા છે. પણ હવે 2-4 દિવસ છે ને એકલું એકલું લાગશે, કારણ કે કોઈ હોય નહીં ને. બધા સાથે હતા ને તો મજા આવતી, મમ્મી ને પપ્પા ને બધા હોય એટલે ટાઈમ ક્યાં વજે તો ને કંઈ ખબર ન પડતી. કાલે ને પણ મજા આવતી, કારણ કે ટ્યુશનમાં લેવા મૂકવા જાય પપ્પા, ગાડી ઘરે મૂકીને ગયા હોય ચેતન, એટલે હવે તો એને એકલીને જવાનું ને એકલીને આવવાનું. તો ધીમે ધીમે પાછું રાગે પડી જાય. બીજું શું કરવાનું મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.